જાહેર આમંત્રણ એક મોબાઈલ ભાઈ સાદો કોકનો ખોવાનો હોય શું સેમસંગ નો મોબાઈલ છે 01200 કોઈનો જેનો હોય એ નંબર નિશાન આપી લઈ જાય બીજા કોક સાઈડ આવી ગયા એક જાહેર અગત્યનું આમંત્રણ શ્રી આશાપુરા માતાજીના મંદિરના લાભાર્થે કોમેડી કિંગ ટીલા બાબાના સથવારે રાજકોટનું પ્રખ્યાત બાપા સીતારામ રામા મંડળ તારીખ 11/5/2024 ને શનિવાર રાત્રે 9 કલાકે તો સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને રામા મંડળ જોવા પધારવા એમનું સ્થળ છે રાધે કૃષ્ણ સોસાયટી પોસ્ટ વાસુદેવ હોટલ સામે જામનગર હાઈવે જામ ખંભાલિયા બાપા સીતારામ રામા મંડળ ભાઈ આવવાનું છે તો તમામ ત્યાં જોવા જાજો ભાઈ તારીખ 11/5/2024 જય હો અરે વીરા આવડા આજે ઠાકર ની યાદ કરું લડું રુદાને માયલો બેટા આવડા હવે શું કરવાનું બેટા અરે વીરા થોડું કામ છે વીરા હા બોલ ને ભાઈ
અરે ગાયું ચારવા જવાનું છે. એલા ભાઈ ગાયું ચારવા માર નથી જાવ, મારો પગ હાલે નહીં, પગ દુખે. એવું છે? હમણાં હું હાવ શાંતિ લાગીને બેઠો. તો તું ગાયું ચારવા નહીં જા? નહીં જાવ, કામે નથી જતો કે. એવું છે? બધું બંધ. તો એક કામ કર, એ ઓલા ગગલાને જરાક ટર્કી કર. છોકરો ક્યાં છે? ક્યાં ગયો આપણો છોકરો? છોકરા જરાક બોલાવ. હા, ઈ પણ ક્યાં આવી છે? ઈ જાય તો થાય હવે. બોલાવ ગગલાને, બોલાવ. હાલો બોલાય. કાકા બોલાવે ઓછું ખાતો જાય થોડો થોડો. અમને લોહી નથી પણ ઘટતું નથી. હવે આપણે ગાયું ચારવા જવાનું થાય ને હું તારા આપા જાય છે. ના જ ના. ગાયું ચારવા હું નહીં જવું ભાઈ. કોણ જાહે? જાઓ તમે. એલા ભાઈ પણ બહુ દુખે કહું. તો છોકરો મારા આપા ને હું નહીં જવું ભાઈ. બાપા મને કહે એટલે તને કહી. હું નહીં જવું ના. એલા આવડો મોટો છોકરો જુવાન છોકરા હું કામ ના આવે કોણ સમજાવો? હું નહીં જવું. જાને મોકલી દે. હા તો મોકલી દો છે મોકલો અને આપણે નહીં. તો કોણ જાહે? તો મારા બાપાને ગયો. એ છોકરા અહીંયા આવો, દીકરો અહીંયા આવો. આ નહીં માને ભાઈ મારું. એટલે ક્યાં હતો તું? વાડી હતો. હે? વાડીએ. વાડીએ શું કરતો હતો? વાડીએ પાણી વાળતો હતો. વાડી હતો ને હું તાર કાકો હમણાં વાડીએથી આયલા આવી. ન્યા જતો. ક્યાં હતો? દેખાણો નહીં ક્યાં? ઓલી નથી કુંડી વાહલી હા. કે વાહે ગારા હાંઠિયા બનાવતો. હા, તું હાંડિયા જેવડો ગારા રમકડા કપડા જેવો હોય. તો એમ નહીં, મારે તાર કાકાને બાર ગામ જવાનું થયું હોય આજ. હા. અને તારે તાર દીકરો ગાયું ચારવા જવાનું. ના ગાયું ચારવા તો નહીં જ જવું. એમ થોડો હોય દીકરા. કા? આ બાબડા નતો કરવો પડે દીકરા. ના ના ગાયું ચારવા નહીં જવું. મારે વાંધો હું જાતો. હું મને એને ગામના છોકરા બધા એને મેળા માલે. શું મેણા બોલે? રૂપલાનો ગીગલો વાંઢો. એવું છે? હા. કોણ મેણા બોલે? ગામના છોકરા. પણ નામ તો કઈક હોવું જોઈએ એનું. નામ તો કેટલાય છે દેવીશ તો હમણાં ખૂટશે નહીં એટલા બધા છે. તો એક નામ સંભળાવ તાર કાકાને. એક નામ હા. અમારો ટીહો અને બાબુ અને પૂરો એવું છે? પૂરો ભગત. કઈ વાંધો નહીં, આમ જો હા હું તાર કાકા તારા ઓ નાના તેડી આવી. હા બરોબર, તું ગાય ચારે જઈશ ને તું? તો જઈશ. હા, તો કઈ વાંધો નહીં. હા આપણા દીકરા કાકા કાં જોતું વાપરવાનું લઈ લે ફટાફટ, થાય છે મોડું. લાવો વાપરવાનું હાલો. આપી દઉં. ચારવા જાન માર ગીરા, ગાવલડી
તારો કાકો તારી બહુ હમણાં આણો કરીને મારા પાછા આવ્યા હા આ ગયા ના આવ્યા બરોબર હા આ જવા દે પાછા કઈ આવશે આશા વાર લાગે એટલી વાર લાગે તારા હારનું ગામ બહુ છોટું છે આવશો તો મારા કાકાને ભેગા લઈ આવશો હા તારું હારનું ગામ દેવગઢ માં કઈ જવું વાર તો લાગે ને તાર જાવું હું હોય તો તો ભેગા લઈ આવશો તો નહીં જવાય હું હજી આમ પડશો ને કે એમ જ તાર. ના હરખો તો હરખો તો હું કે મારી વહુના આણા કરવા જાઓ હા. પાછા આવો હા. એ ગાડા માની ના બેહાડતા હું તો બિહાડે ઈ તો વાંઢા એ બીજે નહીં રાખશે એમ નહીં તો બે તો ગાડું ઉતરી જાય એટલે એમ ને ના ના તો હું થાય ને બેહાડવાના જ નહીં ગાડા એલા ભાઈ, એવું ના હોય. બાપા હવે બીજી ઘરની વાતો એ ના કરે. યાદ જો ઈ કાંઈ વાત નથી કરી બાકી કહ્યું જવા દે ફટાફટ ખાઈ જાય મૂળ વાળો જવા દો ખેંચી લે તો પડશે. ગાડામાં બેઠા, વાં બેઠા, ધારવા નથી. તો એક વાત કહું બાબા હો ને મારા હાહુ ને કેરોસીન નહીં હોય આપને એ લેતા જ થોડું હાહુનું ઘર માને આપણું ઘરનું કરતો નથી ને હાહુનું કરે ઘરનું તું કીધું થોડું ભીખા મારે જગ્યાથી એટલે એવું છે કાંઈ વાંધો નહીં કેવા યાર રાહુલ હરગવાના હે શું કરવાનું હોય ના ના થોડું હરગાવું એટલે. શું હરગાવ કાંઈ વાંધો નહીં યાર તમે જઈને ચા તો પીવો ને ચાલ પીવું પડે ફરી ના હોય બીજે ક્યાં જ લેવા જાય એ હાસુ કાંઈ વાંધો નહીં યાર જા તું મારો દીકરો હજી આમ કહેજે પી લ્યો, બસ. જાઓ. હાલો ભાઈ, માની ગયો છોકરો. હે વીરા ઓ, અરે રૂબલું ઓલું ગાયું તારવા લ્યો વીરા. આપણે જાવું છે ભાવના આણા કરવા વીરા આના તેડવા જાઉં છું વીરા. આને હવારે વેલો 4 વાગે ઉઠાડી કેટલા વાગે ઓહો, 4 વાગે નહીં મેળાવે. હા હું વાંધો તો મારી ઊંઘ અવળી ને લાગે. ઊંઘવામાં કોઈ 4 વાગે કરી દો. અરે વીરા તા 4 વાગે ખબર ધબડી ઉગે નહીં રાબડ્યું ને? લે ધાબેડિયાની ખબર નથી તને ખબર હું બીજી મને કાંઈ ખબર નથી વીરા. એવું છે ધાબેડી કોને કહેવાય માલગાડી ભાષામાં એને કહેવાય. કે હવારે બાયું વેલી 4 વાગે રોટલા કરવા ઉઠે લાઈ ઊઠે. હા હોય તો ઊઠે. બરોબર 4 વાગે ઉઠે ને એના ભેગા નાના છોકરા ઉઠે નાના છોકરા એ હા છોકરા રહીએ ને છોકરા વાત કરતા હોય હા. બાઈ એને બ્રેક નીકળે વાહો તો વાહામાં ધબ્બો મારે બ્રેક નો અવાજ આવે બ્રેક એને ધુબડ્યું કહેવાય શું કહેવાય હા એને માલધારી ભાષામાં ધબેડ્યું કહેવાય કોઈ ઘણું જાણો છો ભાઈ. હા ચાલ તો વિરાજ રાજના માર્ગે હાલવું છે વિરા કેડીના માર્ગે નથી આવું ને? હા વિરા તને ખબર વિરા મને કાંઈ ખબર નથી. તને ખબર બીજી હું વિરા મને ખબર ખાલી કોબરા કાઢી. એવું વિરા કેવું રાજ છે આ આ રાજથી પોકળી ગયો વીરા. હવે વિરા ઓ, કોણ કરે અજય અજમલ હા. તે પેટમાં વાગીએ છે વિરા આ ઈ તો છે. વાગીએ નો મુકુ વિરા અમારે વેલું જોઈ ને હા. એમ કહેવત છે આપણો છોકરો પણ વાંચ્યો રે વિરા એવું હે? હા એવું હું કામ કરવું છે આપણે? અને રાજા ઉઠે પેલા નીકળી જવાનું આપણે બરોબર હા. એ ભાઈ વારંવાર તમને અહીંથી વિનંતી કરવામાં આવે છે, બે હાથ ને ત્રીજું મસ્તક જોડીને વિનંતી કે સ્ટેજની આજુબાજુ જે ઊભા હોય નીચે બેસીને રમામણ નિહાળો. આખી રાતનું રમામણ છે, રમાપીરનું આખ્યાન છે. બધા સામે ભાઈ ઉભા ખાસ નંબર એમ કે આ બધા આવી જાવ બે વાર જગ્યા ઘણી પડી છેટા છેટા બેઠા રમામણ જોવા આવ્યો, માથાકૂટ કરવા આવ્યો. ખરેખર જો રામાપીને માનતા હોય તો એકવાર બેસી જાવ આ બાજુ આવી જાવ બધા આ બાજુ આવી જાવ ભાઈ બધા બેસી જાઓ, એકવાર બેસી જાઓ. આમાં આવી જાવ બધા ખાસ નંબર એમ તમને હવે ઘડી ઘડી કઈ તમે માનો નહીં તો પછી સારું ના મજા ના આવે ઘણી ઘણી અમારે કેવું પડે તમને આ સાઈડ આવતા રહ્યો. ગૌડી આ ગૌડી ઘણી જગ્યા પડી જોવું તો કેટલો રાજાને બધાને ઉઠે પેલા નીકળી જવું તમારે બરોબર નીકળી જાય બીજું. ચાલ ને આજ હાલો. એ આયા તેડવા આયા તારી ભાઈ આયા આજ પેલા રે માના દેવાને
વીરા પ્રધાન સૌથી પહેલા તમને જણાવો કે આજે મારી ગોકળા ગણી બધા શું છે બધું કે અરે મહારાજ આજ તમારા જેવા રાજા રાજ કરતા હોય અને મારા જેવા બધાને ચોકી ફેરા કરતા હોય તો આજે આપણી ગોકળને શું કામ હોય મહારાજ? સાબાસ મારા પ્રધાનજી ધર્મેશને માટે એમ જ ચાલવું જોઈએ તેમ જ ચાલશે મહારાજ. અરે પ્રધાનજી ઘણા સમયથી આપણે નગર ફરવા નથી ગયા માટે આપણે ઘોડા તૈયાર કરો આજે આપણે નગર ફરવા જવાનું છે ભલે મહારાજ. આજ રાજાને પરણાવાને આયા રે જાવા લાગ્યા નગરને ઓજા રાજાને પરણાવાને આયા રે હલ હલ એ આલા દેણવા યાર મારી ભાઈ આલા દેણવા એ સામેથી મરિયા રાજા રાજા ઓરા સુબાન ભાયા રે સામે રાયકા ભાઈજીને પૂછો કે આજે અમને અને તમને જે સામર્થ્ય અવલોકન થવા છે ભલે મહારાજ. અરે રેખાભાઈઓ આજે અમે અને મારા મહારાજાને જોઈએ ને અવળું કેમ ફરી ગયા? અરે પ્રધાનજી ખરી અમરથી પાછા વહીને પાછા ગયા અરે મહારાજ રેખાભાઈ એમ કહે છે કે અમસ્તા પ્રધાનભાઈ એ રાયકા ભાઈને કહો કે જે સાચું સત્ય બોલશે તે રાજ્યમાંથી ઇનામ દેવામાં આવશે અને જેટલું બોલશે તેને સંકલ્પ ભેટ આપવામાં આવશે માટે જે બોલે એ સત્ય બોલાવો ભલે મહારાજ. અરે રેખાભાઈઓ જો સાચું બોલશો તો રાજમાં ઇનામ આપવામાં આવશે અને જૂઠું બોલશો તો કાળિયા ઠાકરના સંબંધ છે. અરે વીરા પ્રધાનજી આજ તમારા મહારાજ જઈને કહો કે હે રાજા અજમલ તમને સત્ય કહેતા દુઃખ તો નહીં લાગે ને મહારાજ? અરે રાયકા ભાઈ જે વાત હોય એમને સત્ય જણાવો પણ એ પણ વાતનું દુઃખ નહીં લાગ્યા અરે મહારાજ અમે કહેતા હતા અમારા ગગલાને બહુનું અનુભવ મહારાજ પણ આ ભગવાન એમની પ્રજા એમ કહે છે મહારાજ કે રાજા અજમલ ભેટના વાજિયા કહેવાય અને વાજિયાનું મુખ જોઈને મહારાજ અફસરકારને ગણાય એટલે પાછા આવ્યા અમે શું બોલો છો હા મહારાજ મહાન તો છે ને રાયકા ભાઈ હા મહારાજ હું સત્ય જ બોલું છું આજે કોણ કહે છે કે ભોગનો રાજવી અજમલ પાપી પેટે વાંચ્યું છે આજે હું કહું તો તમે સાંભળો ભલે મહારાજ આજ રાજા ના હોણે વારી સાંભળો ને આજ રાજાના કહે રબારી આવો હરિ વાળા દિલા રાણી વાત હોણે વારી સાંભળો ને કરનામાં દિલાની વાત કરનામાં રુદિયાની વાત આજ રાજાના કહે
આજે રબારી કહું તમે સાંભળો મહારાજ, તમે કઈ રીતના વાંચ્યા કેવા છો મહારાજ? હો રાયકા ભાઈ એ જીવવારી ગૌરે રાજા સાંભળો ને. રાયકા ભાઈ તમારા ભોગરાની માલિકો રાજમાં તાળા લાગી જશે મહારાજ. તમારું ઘર પર સતી છે આને કાપતા જો આજ તમને અવરાસી પણ ના હોય તો કાલ સવારે સવરાસી પણ નહીં તમે તમારી ગીગલાના વાળમાં હાડા તેરવા જાજો. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. એ સુકન્યા લેવા આયા રે મારી ભાઈ, સુકન્યા લેવા જી મહારાજ. રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો. હવે રેડી ભલે મહારાજ. રેડી છે પરફેક્ટ જોઈ લેજો આજ રાજાને બોલાવે રાજમાતા આવજો. જરા ક્યાંથી ચેનલ કરી લે વાતી રેડી કરી નાખ રેડી આવો હાલો બેઠા ઓલા ગણે હા બેઠા આ લોકો ખરાબ લાગે
રણવીરા તમને મહારાજ બોલાવે છે. ભલે વીરા પ્રધાન. આજે મારા સ્વામીના મુખડા ત્યાં હું ઉદાસ જણાય. તેમાં જે પોકણગઢના અધિપતિ મહારાજ ધીરાજ મુખના આબોળા લઈને ઉભા છે. કદાચ મારાથી તો કઈ ભૂલ કે અપરાધ નહીં થયો હોય તો તેમાં મારા સ્વામી આજે અવળી ફળી અને ઉભા છે. કારણ આજના હવારના હોનાનો સૂરજ મારા પોકણગઢના નગરની માથેની હોનેલી કિરણો પાથરે તે પહેલા મારા સ્વામી નાથને મારો યાદકવાયો વીરો પ્રધાન આજે મારી આ પોકણગઢની ભોળની રયતની સંભાળ લેવા માટે ગયા હતા. તો કદાચ પોકણગઢની નગરની ચર્ચા કરતા કરતા કોઈએ કરવા વેણકો નહીં કીધા હોય ને મારા રાજવીને તો તેમાં મારા રાજના જ મુખના આબોલા મેળતા નથી. એવા તે કોણે એના દરડાને દુખાવ્યા હશે કે આજ આ કોડીની નારના કંઠ ભીંજાવા છતાં સ્વામી મારા બોલતા નથી. કારણ આટલા વર્ષોથી પરણીને આવીશો કોઈ દિવસ મારા સ્વામીના મુખડા ઉદાસ જોયા નથી. એવા તે કોનેના મનડાને આજે માથા વેળતી હશે. માટે લાવ હું મારા સ્વામીનાથના ચરણે નમી એમના મનડાની વાત પૂછી લઉં. આજે મારા રાજનના દિલડાને રીજુ મારા નાથના મનડાને મનાવી લવા. આજે સતી વેયાને અવિના ચરણે રમે. રાજના
આજો વાવાણીએ જાતા રે તો બજારે આજ માવાની જતા રે ભાઈ કાકા કે કમયા સુરમાના નામે જતી મારો જાતા રે તો બજારે અહે સ્વામી આપનો યમરા ભવાની જતા રે ભાઈ કાકા કે કમયા આજે યાના દેવા જાતા રે બજારે આજ આના કેળવા જાતા રબાની પાસા કે કમયા સુરમાના નામે જાતા રે બજારે કઈયો સંગ આપનો યમરા આના કેળવા જાતા રબાની પાસા કે કમયા આજો થારી રાતા સતી મને મેના આજ લગાવી રયંગર સ્વામી દેવ ખેણા લાડો જજમાન માજી દેવા મારી રાતા સતી મને મેના વિધા કાય લખાયા લે દેખો પ્રેમા તેરે મેં કોઈ તાર તું નથી આજો ચાલો રે ઓલે જરી મને નમાતું આજ લગાવી ભંડાર સ્વામી આપણા ભૂત ભલા નદી ગંગા કઈયો સ્વામી કરી બોલે નાણા એ ભંડાર સ્વામી આપણા ભૂત ભલા આજ ચીરા એ કરતા રે મરું સ્વામી ચાલુ રે લાગે કરે સ્વામી અભાગ્યો યમના જીવા એ કરતા રે મરું સ્વામી ચાલુ રે લાગે સ્વામીના હજી મારી જે રહ્યા છે મારું જન ખાય અને આજે મને મેણા બોલે છે આ મેણા આજ મારે જે સન નથી દાતા સ્વામી કોણ કહે છે કે આપણે વાંજિયા છીએ કારણ કે રાજકોટ આપણા આંગણાની અંદર જગદંબાઓની ટોળે આવી જાય એવી એક નહીં પણ વાસા લક્ષ્મી અને સગુણા ત્રણ આંબો લોકોની જેવી દીકરીઓ આંગણાની અંદર રમતી હોય રાજકોટ તો પછી કેમ કરીને આપણે વાંજિયા કહેવાની કહો રાય સાંભળો રાણી હજી દીકરી ને વંખીનો માણસ અમારો વંખી છે ચાલો આજે પાખો આવે ને તો કાલ ઉઠી જાય ચાલો શું મહારાજ રાણી દીકરીને આજ બનાવીને તો કાલ સસુરના સાસરે લઈ જાય ને મારા ગયા પછી બાકી આ રાજને તાળો લાગશે રાણી જાણો છો રાજવી આજે તમારી વાત કેવી પણ મને સત્ય લાગે છે કે આજ અધિકારીઓ કોઈના દીવા રહ્યા નથી અને રહેવાના પણ નથી પરંતુ નાથ આ તો એક વિધાતાના લેખ છે અને કદાચ જો લેખની માથે આ કાળા માથાના માનવી તો મેઘ મારી શક્યા હોત ને તો મહારાજ વિધાતા લેખ લખવા માટે આ ધરતીની ઉપર પણ ન આવે સ્વામી બાકી વાત રહે આપણી આ પોગણગઢની આ ભોળુડી રયતની આપ કહો છો કે ડરે ને પગલે પોગણગઢની પડતા વાંજિયા જેવા મેણાના માર મારે છે તો આવી નજીવી બાબતમાં માથું લગાડવાનું ન હોય કારણ કે સ્વામી સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય મારા નાથ માટે હસતા મુખે આ મેણાને સહન કરી લ્યો અને આ જગમગતા હુડા પોગણગઢના રાજને ઊની આંચ ન આવે એ રીતે તમે રાજ ચલાવો રાજકોટ જાણું છું સતી પણ હવે મેળા મારાથી સર ન થતા મને સતી મને વડવા જવાની રજા આપો
ભગવાન ભોળાનાથ તપ કરી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવું અને પુત્ર પ્રાપ્તિનું વરદાન ન મળે તો રાણી મારો ન્યા દેહનો ત્યાગ કરો. નહીં સ્વામી, રાજા આજમલના મુખે આવા કાયરતાના શબ્દો તમને શોભતા નથી રાજવી. ક્ષત્રિય થઈને કાયરતાની વાતો શા માટે કરો છો રાજપૂત? મહારાજ, કદાચ વિધાતાએ દીકરાનું સુખ આપણા નસીબમાં લખ્યું નહીં હોય રાજપૂત. કારણ કે સ્વામી, તમે લખો કે તાર તમે હુનર કરી લ્યો હજાર. બસ પીલા કરી હો. તમે લખો કે તાર તમે હુનર કરી લ્યો હજાર. સખીના સુખેને અંતે આડા ફળના. જે કર્મની અંદર લખાયેલું છે ક્યારેય મિથ્યા થવાનું નથી. પરંતુ સ્વામી, જાણું છું કે આપ હાથ લઈને બેઠા છો. આજે પતિના પગલે સુખી અને પતિના પગલે દુખી નાથ. તમારા કોઈ કાર્યમાં બાધારૂપ કરવા માંગતી નથી. પરંતુ સ્વામી, આપે જો કાશી વિશ્વના ઘોડિયા નાથના ચરણે જવું હોય મારી ના નથી મહારાજ. પરંતુ સ્વામી, આંગણાની અંદર પાપા પગલા ભરતા બહેનબા સગુણાબા અત્યારે ઉંમરવાળે થઈ ગયા છે મહારાજ. માટે સારું એવું રજવાડું ગયું, સારા એવા મૂર્તિયા ગઈ બહેનબા સગુણાના વ્યવિશાળ કરી ઘડિયા એવા લગ્ન લેવડાવ્યો. દીકરી સગુણાબાને શોરે શણગાર સજાવી આ ભરતેથી બહેનબાને વેરડાની અંદર વિદાયો આપી ગયો મહારાજ. પછી પોગણગઢના સતી વિનોદે તમને વચન આપે છે કે દીકરીના લગ્ન કરાવ્યા બાદ એક પણ આંસુનું આંખમાં લાવ્યા વગર પોગણગઢના પાદરે વનમાં વળાવવા હું પોતે હરીશ મહારાજ આ રજપૂતાણીનું તમને વચન છે સ્વામી. મને સતી રાજમાં જાઓ. રાજ ગુરુદેવને બોલાવી. બોલે મહારાજ. અરે આવા ધાર રાજમાંથી સારામાં સારા ગોરને બોલાવો. બોલે મહારાજ. આજ તમને મહારાજ બોલાવે છે. જય હો રાજા અજમલ, જય હો. આજ પોકરણગઢના રાજમાં ભૂદેવને શું કામ યાદ કર્યા રાજા? હો ગુરુદેવ, રાજમાં તો તમારા એટલા કારણ છે કે મારી દીકરી સગુણા 16 વર્ષનો કલાક થઈ ગઈ છે. માટે તેના લીલા શિખર લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે. હા મહારાજા, તો ક્યાં રાજ્યમાં જાવું અને કે રાજ્યમાં ન જાવું એની મને જાણ કરો રાજા. હા ગુરુદેવ, એવા દેસારે હે જગો
પિંગલના રાજુ બડિયાર જેમને મારા સાથે 20 વર્ષના આવે એટલું જ નયા ગુરુદેવ 24 વર્ષના બોલા છે અને ગુરુથી પણ તમે પિંગલનો માર્ગ ભલે મહારાજ એવા